તો ગાઈસ જય શ્રી રામ. રાતના 2 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજે, કારણ કે આજે અમે જઈએ છીએ શું કરવા જઈએ તો મને નહીં ખબર, પણ દિવસનું છે એટલે પેલું ગામમાંથી થોડુંક કાઢી આપવાનું પછી ડાયરેક્ટ હમયું કરવાનું છે, એનો પ્રોગ્રામ કરવા જઈએ છે. મેં કરણ અને આ ઉપર બાદ છે અને અમે કોમ્પિટિશન જોઈને આવી ગયા છીએ. બ્લોગ હવે તમને ડાયરેક્ટ લોકેશને જઈને મળીએ, કારણ કે ગાઈસ મને સખત ઊંઘ આવે છે એટલે આ બાજુ બાજ હવે ડીઝલ બીજલ ભરલે એટલે અમારે કરણ આઈસર જવા જશે લોકેશને. મળીએ ગાઈસ, ચલો લોકેશને જઈને મળીએ હવે. કહી દે ગુડ નાઇટ ગાઈસ. સવારે મોર્નિંગમાં મળીએ હવે. અને હરખું દબાઈ ના તું આવ દબાઈ કરા. તો મેં પથારી પણ કરી લીધી છે મારી. આ રહી ગાઈસ પથારી આપણી. તો ચલો હવે આપણે વિશ્રામ કરીએ અને આપણું પ્લેયર
ફાઇનલી ગાઈસ સમય અમે પતાવી દીધું છે અને હવે એટલો બધો તાપ લાગે છે ને કે એની કોઈ વાત જ નહીં. ખૂબ જ તાપ લાગે છે એમ. અત્યારે તમે મારું મોઢું જોઈ શકો છો કે થોડું મારું મોઢું બગડી ગયું છે તાપના લીધે. બ્લેક થઈ ગયું હશે એટલે ઘરે જઈને ફર્સ્ટ ક્લાસ નવું. એની પહેલા તો ભૂખ લાગી છે, ખાવાનું બાવાનું ખાઈએ પછી મળીએ તમને. હું ને બસ અમે પાછળ બેઠા છીએ અને ગાઈસ અહીં જુઓ તમે લોકેશન ખાલી એ બ્લડ થઈ ગયું. હા જીસીબી આપડી જ છે. મળીએ ગાઈસ, ચલો હોટેલે જઈને મળીએ. ભૂખ લાગી છે, ભૂખ. ચલો તો ગાઈસ વીરપુર આવી ગયા અમે. તો ગાઈસ અમે નાસ્તો કરવા માટે ઉભા રહી ગયા છીએ. અહીં ડીજે આપણું પાર્કિંગ કરી દીધું છે ને આ બાજુ નાસ્તો કરી લઈએ. હા વીરપુર ગામમાં અમે નાસ્તો કરવા ઉભા છે અને કરણ ને 2 જણા પાણીપુરી ખાશે અને હાલોલ અહીંથી ગયેલું 100 કિલોમીટર જેટલું દૂર છે. ગાઈસ આપણી ભેલ. ચલો નાસ્તો કરી લઈએ પછી મળીએ તમને. આ 2 જણા પાણીપુરી ખાશે અને હું ને બાજ ભેલ ખાશું. ભાત નહીં લાવ ભાત એમ છે સ્માર્ટ બોય બાજ. તો ફાઇનલી દોસ્તો મેં નાસ્તો કરી લીધો છે, ભેલ ખાધું છે મેં અને બાજે ભેલ અને પાણીની બોટલ આવી ગયો. ચલો કરણ પાણીની બોટલ લઈને આવ્યો. પાણી પીવું હતું મારે. અને અમે અત્યારે હાલમાં છીએ વીરપુર બસ સ્ટેન્ડ નજીક. આ રહી આપણી ગાડી તો તમે જુઓ છો દરરોજ. પાણી પી લઈએ પછી ભૂખ પણ લાગી છે, ખાઈ ભાઈ લઈએ ફર્સ્ટ ક્લાસ. લાઈ પાણી લાગે ગાઈસ. ચલો પાણીની પી લઈએ, આપણને તરસ લાગી છે અને આ નાના છોકરાઓ માટે પડીકી લાવ્યા હતા. તો ગાઈસ ચલો હવે આપણે આઈસરમાં બેસી જઈએ, પાણી પી લઈએ. તો ફાઇનલી ગાઈસ મેં આઈસરમાં બેસી ગયો છું. મેં આ બાજુ બાજ. શું કેવું તારું? હસીશ ના, હસવાનું નહીં. અને પેલા ભાઈ શું કરે છે? પૂતળું એવું. હાલો લાપા જવાનું એમ. ઓકે ગાઈસ ચલો હવે આપણે આજે તો બીજી વાત એ કે હું નયો નહીં આજે. એટલે કેવું અમે કાલ રાતના આવી ગયેલા એ ઓર્ડર કરવા માટે બાલાસિનોર બાજુ. દિવસનો વરઘોડો કરીને ડાયરેક્ટ જાગમાં ગયા. એટલે એ પ્રોગ્રામ કર્યો છે અમે. હા કંજરીમાં કોમ્પિટિશન જોવા ગયેલા અમે. તોડફોડ પછી દરબાર બુલેટ હતું અને સિવાય હતું ડીસી વાળું. મળીએ ગાઈસ ચલો. થાકી ગયો છું મેં. ફોનમાં 10% ચાલી ગયો હવે. ને નીકળા ગાડી લે કે તમે ઊંટ જોઈ શકો છો. કેટલા બધા ઊંટ. બચ્ચું ગાઈસ, ઊંટનું બચ્ચું. મોમેરું ને કર્યું ગાઈસ કે મોહારું મોમેરું. તમારો બાજ ખાલી એને પોખો નહીં એટલું. ઓ ડીજે લવર ઝૂમ કરી લીધું બાપા. ગાઈસ ઊંટ બતાવતો તમને, બીજું કશું નહીં. ઓ ગાઈસ ઊંટ બતાવ. તો ગાઈસ હોટેલ અમે જમવા બેઠા હતા. ભૂખ બહુ સખત ડેન્જર લાગી હતી એટલે આપણે ખાવામાં બિઝી રહી ગયા એટલે વ્લોગ ના બનાવ્યો. અને આ હોટેલ આપણે ખાવા બેઠા હતા. હરપ્રીત ધાબા એવું નામ છે ગાઈસ. અને આ પેલી સાઈડ પ્રફુલભાઈની સિસ્ટમ છે, મા ભવાની. અને આ બાજુ આપણી સિસ્ટમ છે. તો ગાઈસ ચાલો હવે ફરીથી આપણે આપણું સ્થાન ગ્રહણ કરી લઈએ. ઓલા બમ્પ આવી ગયો. હો બાજ ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ નહીં, ગુડ નાઇટ. તો ગાઈસ ચાલો હું બી હવે વિશ્રામ કરું એટલે કે સુઈ જાઉં મેં. પછી ટાઈમ મળે તો વ્લોગ બનાવીશ મેં.